મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાત્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 36 પ્રમાણે આપણે શું જોઈ રહ્યા હતા? દેવો અને નારકો છે એમનું આપણે ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય જોઈ લીધું હતું. પછી ગર્ભજ ચતુષ્પદ છે એમનું પણ આપણે જોયું હતું. બરાબર. હવે મનુષ્યોનું આવશે જઘન્ય અને ઉત્કૃષ્ટ. તો ક્ષેત્ર પ્રમાણે શું બતાડ્યું છે તે આપણે જોઈ લઈએ. તો હવે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર છે. તો એમાં દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રમાં કોણ હોય ધ્યાન રાખવાનું. આ બંને અકર્મ ભૂમિઓ કહેવાય છે અને ત્યાં કોણ હોય? યુગલિકો રહેલા હોય છે. અને અહીંયા કેટલું હોય છે? યુગલિકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એટલે યુગલિક એટલે મનુષ્ય જ કહેવાય છે. તેમનું કેટલું હોય છે ઉત્કૃષ્ટ આયુષ્ય આપણે સમજી લઈએ. 3 પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે અને જઘન્ય થોડુંક એનાથી ઓછું. 3 પલ્યોપમમાં કંઈક ન્યૂનતમ એટલે કે થોડુંક ઓછું. પછી હરિવર્ષ અને રમ્ય ક્ષેત્રો છે. તો હવે એ પણ શું બતાડે છે કે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે? 2 પલ્યોપમ જેટલું. અને અહીંયા પણ જે સ્પેસિફિકલી બીજા આરો જેવો ત્યાં કાળ રહેલો હોય છે. બરાબર. બીજો આરો કેવો હોય? અવસર્પિણી કાળનો, જે 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રોમાં આરા એટલે કાળચક્રનો એ ફરતા હોય છે ને, આરાઓ ચેન્જ થતા હોય છે. અવસર્પિણીના 6 આરા, ઉત્તરપિણી કાળના 6 આરા. તો અવસર્પિણી નો આરા કેવા જેવા હોય ને 5 ઐરવત અને 5 ભરત ક્ષેત્રમાં, એના જેવા આ બધા સમજવાના, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો ત્યાં બીજો આરો કેવું હોય તો તેવું જ બધું જ આપણને ભાવ સમજવાના હરિવર્ષ અને રમ્ય ક્ષેત્રોમાં, એ બંનેમાં. તો હવે એના હિસાબે ત્યાં યુગલિકો રહેલા હોય છે. બરાબર. અવસર્પિણી કાળ જે હોય 5 ભરત અને 5 ઐરવતમાં, ત્યાં તો ઓબ્વિયસલી યુગલિક કાળ રહેલું હોય બીજા આરામાં. તો એના હિસાબે જ આયુષ્ય પણ સમજવાનું. યુગલિકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય 2 પલ્યોપમ હોય છે અને જઘન્ય 2 પલ્યોપમમાં કંઈક ન્યૂન. પછી હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્ર. તો હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રો છે. આ બંનેમાં કેવું હોય છે કાળ? ત્રીજા આરા, અવસર્પિણીના ત્રીજા આરા જેવું હોય. અને યુગલિકોનું આયુષ્ય કેટલું હોય છે? 1 પલ્યોપમ જેટલું ઉત્કૃષ્ટ અને જઘન્ય હોય છે કંઈક 1 પલ્યોપમમાં કંઈક ન્યૂન. પછી આવે છે મહાવિદ્ય ક્ષેત્ર. એ પણ કયા? 5 સમજવાના. બધું અહીંયા 5નું સમજવાના. 5ના આંકડા જ લઈ લેવાના. 5 દેવગુરુ, 5 ઉત્તર ગુરુ, 5 હરિવર્ષ, 5 રમ્યક, 5 હિમવંત, 5 હિરણ્યવંત, 5 મહાવિદ્ય ક્ષેત્ર બધાનું સમજવાનું. અહીંયા કેવું હોય? ચોથા આરું જ હોય અવસર્પિણી કાળનું, એના જેવો ચોથો આરો હોય. પછી ત્યાં મનુષ્ય રહેલા હોય. તો જે પણ ગર્ભજ મનુષ્ય છે એમના ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે? કરોડ પૂર્વ વર્ષો. અને જઘન્ય ઓછામાં ઓછું કેટલું હોય? અંતર્મુહૂર્તનું. ધ્યાન રાખવાનું. પછી ભરત ક્ષેત્ર 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો છે. તો ત્યાં 5th આરામાં કેટલું હોય છે? મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય 130 યર્સ હોય છે અને ઓછામાં ઓછું જઘન્ય અંતર્મુહૂર્ત જેટલું હોય છે. ધ્યાન રાખવાનું. એનું મિનિંગ અહીંયા આપણે સમજી લીધું કે યુગલિકો હોય ને, અહીંયા આપ જોઈ શકો છો. શું આપણે જોયું? આટલો યુગલિકો જોયા, આટલા. બરાબર. આટલા ક્ષેત્રોમાં શું હોય છે? યુગલિકો રહેલા હોય છે. તેમનું આપ જઘન્ય આયુષ્ય આપ જોઈ શકો છો કે અહીંયા શું છે? આટલો જઘન્ય ઓછામાં ઓછા આયુષ્ય પણ આટલા જ છે. એટલે કે અહીંયા અંતર્મુહૂર્ત છે ને 5 મહાવિદ્ય ક્ષેત્રોમાં અને આ ભરત ઐરવતમાં કેવું છે? અંતર્મુહૂર્ત જેટલું જઘન્ય ઓછામાં ઓછું આયુષ્ય એટલું હોય. પછી મૃત્યુ થઈ શકે છે અંતર્મુહૂર્ત જેટલું આયુષ્યમાં. પણ અહીંયા આપ એક ચીજ આપ નોટિસ કરી શકો છો કે યુગલિકો હોય તો તેઓ કઈ આટલો અંતર્મુહૂર્ત જેટલું એમનું જઘન્ય આયુષ્ય નહીં હોય. જો યુગલિકપણું મળે તો પછી પ્રોપર આયુષ્ય એવું, કારણ કે હવે યુગલિકપણું પણ ઉત્કૃષ્ટ પુણ્યોદયના કારણે જ મળેલું હોય ને, તો એના કારણે એમનું આટલું નાનકડું આયુષ્ય પણ નહીં હોય અંતર્મુહૂર્ત જેટલું. જો જઘન્ય આયુષ્ય પણ આટલા છે એટલે આખું આટલું આયુષ્ય ભોગવશે અને પછી મૃત્યુ પામે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી નેક્સ્ટ આગળ શું છે? ભરત ક્ષેત્ર છે અને 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો. તો ત્યાં 6ઠ્ઠો આરો રહેલો હોય. તો ત્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય છે? 20 વર્ષનું અને
જગને એક અંતર મુહૂર્ત જેટલો. પછી પછી આપને લાગશે કે હવે ભરત ક્ષેત્ર છે અને ઐરવત ક્ષેત્ર છે, તો ત્યાં અહીંયા માત્ર 2 આરાનું શા માટે બતાડેલું છે? 5 ભરત 5 ઐરવત નું અહીંયા 5th અને 6th આરા ના ટાઈમનું જ અહીંયા શા માટે બતાડેલું છે? કારણ કે અહીંયા આપણને સમજી લેવાનું કે જ્યારે ભરત અને ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ ચાલી રહેલો હોય, અવસર્પિણીના 6 આરા ચાલી રહેલા હોય, તો અહીંયા જે ટેબલમાં બતાડેલું છે એ જ લાગુ પડશે. બરાબર, એટલે કે 5 ભરત 5 ઐરવતમાં ફર્સ્ટ આરો હોય તો ત્યારે આ ઉત્કૃષ્ટ આયુષ્ય આટલો, જગન આયુષ્ય આટલો, યુગલિકોનો આટલું જ હશે. સેકન્ડ આરામાં આ જ, થર્ડ આરામાં પણ સેમ, ફોર્થ આરામાં પણ સેમ. બરાબર, એટલે કે ભરત અને ઐરવત ક્ષેત્રો આ 5 ભરત અને 5 ઐરવતમાં બધા જ સેમ છે. અવસર્પિણી નો જે 6 આરાઓ ચાલી રહેલા હશે તો એમાં આવી જ રીતે હશે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા અલગથી કઈ એમના માટે આરાઓ અલગથી બતાડેલા નથી, કારણ કે આ સેમ જ છે. અને પછી આપને લાગશે હવે ઉત્સર્પિણી ના 6 આરામાં કેટલા કેટલા આયુષ્ય હશે, તો એનાથી રિવર્સ સમજવાના. કેવી રીતે? ઉત્સર્પિણી કાળનો અહીંયા ફર્સ્ટ આરામાં આટલું હશે. બરાબર, પછી ઉત્સર્પિણી કાળના સેકન્ડ આરામાં આટલા આયુષ્ય હશે, પછી થર્ડમાં આવી રીતે, ફોર્થમાં આ, ફિફ્થ, સિક્સ્થ, તો આવી રીતે રિવર્સ આપણને જોઈ લેવાનું, આવી રીતે રિવર્સ. બરાબર, તો આટલું આપણે સમજી લીધું. પછી છે 56 અંતરદ્વીપો, તો આ પણ અકર્મ ભૂમિ છે. તો અકર્મ ભૂમિમાં કોણ હોય? યુગલિકો હોય. તો યુગલિકોનું ત્યાં કેટલું છે? ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ. અને જગન આયુષ્ય કેટલું છે? પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ ન્યૂન. બરાબર, એટલે કે આ પલ્યોપમનો આખો અસંખ્યાતનો ભાગ છે, એનાથી પણ ન્યૂન કરવાનું, તો આપણને જગન આયુષ્ય મળશે. ધ્યાન રાખવાનું. અને વળી બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ભરત અને ઐરવતમાં અવસર્પિણી કાળ ચાલી રહેલો હોય તો ત્યારે ત્રીજો આરો કેવું ત્રીજો આરામાં કેવા ભાવો હોય, એવું જ આ બધો 56 અંતરદ્વીપમાં સદાકાળે ચાલી રહેલો હોય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વિલ ધેર બી સમૂર્છિમ ઇન યુગલિક? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોયું હતું? રૂલ યાદ રાખવાના છે કે યુગલિકો કોઈ પણ યુગલિક જન્મ લે તો એ ગર્ભજ યુગલિક જ હોય, કારણ કે એમનું પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે એમને યુગલિકપણું પ્રાપ્ત થાય. તો તેમના માટે 2 રૂલ હોય છે. કોઈ પણ યુગલિક હોય, આ બુકમાં નોટ ડાઉન કરી લેવાનું, ભૂલવાનું નહીં, ક્યારે પણ ધ્યાન રાખવાનું. કોઈ પણ યુગલિક તરીકે જન્મ લેવાનું હોય તો એમનો પ્રકૃષ્ટ પુણ્યોદય હોય તો એ ક્યારે પણ ગર્ભજ જ હશે. અને વળી પર્યાપ્તપણે જે જીવન જીવશે અને પછી મૃત્યુ પામશે, ધ્યાન રાખવાના 2 રૂલ છે. એનું મિનિંગ શું થયું કે યુગલિક ક્યારે પણ શું નહીં હોય યુગલિકો સમૂર્છિમ ક્યારે નહીં હોય અને અપર્યાપ્તા પણ ક્યારે નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે અહીંયા મનુષ્યનું પણ આપણે સમજી લીધું. હવે બીજું આપણને ધ્યાન રાખવાનું, નેક્સ્ટ પોઈન્ટ, કે જે પણ મનુષ્યનું જેટલા આયુષ્ય હોય ને, તો મનુષ્યના આયુષ્ય જેટલું જ આયુષ્ય કોનું હોય છે? હાથી ને સિંહ વગેરેનું હોય છે. પછી એનાથી ચોથા ભાગે ઘોડા વગેરેનું હોય છે આયુષ્ય. તેનાથી 8મા ભાગે બકરા હોય, ઘેટા, શિયાળ એમનું આયુષ્ય હોય છે. તેનાથી 5મા ભાગે ગાય, ભેંસ, હરણ, ઊંટ, ગધેડાનું આયુષ્ય હોય છે. પછી એના 10મા ભાગે કૂતરા વગેરેનું આયુષ્ય હોય છે, ધ્યાન રાખવાનું. અને આવી રીતે તિર્યંચોના આયુષ્ય પ્રાય કરીને બધા આરાઓમાં આવી જ રીતે સરખા હોય છે. એટલે કે મનુષ્યના આયુષ્યથી કમ્પેર કરીને આવી રીતે બતાડેલું છે. તો એવી જ રીતે દરેક આરામાં એવી જ રીતે આવી જ રીતે હશે પ્રમાણે, ધ્યાન રાખવાનું. પછી બીજું આપણું જે જૈન ગ્રંથ છે હિતોપદેશ નામનો, તો એના પ્રમાણે વર્તમાન કાળમાં જે પણ પ્રાણીઓ છે એમનું કેટલું આયુષ્ય બતાડે છે. હિતોપદેશ ગ્રંથમાં આપણા બતાડે છે કે જે કાચબા હોય છે એમનું 1000 years જેટલું આયુષ્ય હોય છે.
કયો વર્તમાન કાળમાં, એટલે કે આ દુષમ નામનો આરો ચાલી રહી છે 5th અવસર્પિણી કાળનું તેમાં. પછી હાથીનો આ પણ ઉત્કૃષ્ટ બતાડે છે, ધ્યાન રાખવાનું, એનાથી ઓછું કેટલું પણ હોઈ શકે છે. આ બધા ઉત્કૃષ્ટ બતાડે છે કે કોઈ કાચબા હોય તો ઉત્કૃષ્ટ 1000 વર્ષનું આયુષ્ય હોય, પછી હાથી હોય એમનું 120 વર્ષનું, ઉત્કૃષ્ટ સિંહનું 100 વર્ષ, વાઘનું 64 years, સુવરનું 50 years, ઘોડાનું 40 years, ગાયનું 25 years, બળદનું 25 વર્ષ, ભેંસનું 25 years, ઊંટનું 25 years, હરણનું 24 years, ગધેડાનું 24 years, ગેંડા હોય એમનું 20 years, કૂતરાનું 16 years, બકરીનું 16 years, ઘેટાનું 16 years, સસલાનું 14 years, શિયાળનું 13 years, બિલાડીનું 12 years. બરાબર. પછી અહીંયા સુધી આટલા સુધી શું જોયા? ચતુષ્પદો જોયા ને. હવે આવશે ખેચર. તો અહીંયા પણ એ સમજવાનું કે આ બધા કોના આશ્રયને જોવાના છે? જે દુષમ આરો ચાલી રહ્યો છે 5મા આરો, એ પણ કયા ક્ષેત્રો? ભરત અને ઐરાવત, 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રોને આશ્રયને આ બધું બતાડેલું છે. તો અહીંયાથી ખેચરનું સ્ટાર્ટ થાય છે. હંસ છે એનું કેટલું 1000 વર્ષ, સોરી 1000 નથી 100 વર્ષ છે, અહીંયા રોંગ છે, સોરી 100 વર્ષ છે. પછી કાગડાનું 100 વર્ષ. પછી આ બધું ઉત્કૃષ્ટ બતાડ્યું છે. ગીધ છે એનું 100 વર્ષ, સારસનું 60 years, કૌંચનું 60 years, મરઘા હોય એના 60 years, બગલો હોય એનું 60 years, પછી ઘુવડનું 50, ચીબરીનું 50 years, સમડીનું 50 years, વડવાઘોડનું 50 years. પછી પપૈયા હોય છે, પપૈયાનું 30 years, પોપટના 12 years. બરાબર. આટલા સુધી ખેચરો જોયા. હવે બીજા જે બાકી રહ્યા છે આ છે સર્પ. તો એ કયા હોય? સર્પ શું હોય છે? ઉરપરિસર્પ. તો ઉરપરિસર્પનું શું બતાડે છે? ઉરપરિસર્પમાં સર્પનું 120 years, પછી ગરોળી છે એનું 1 વર્ષ, કાકીડો કે કાંચડો હોય છે એનું 1 વર્ષ. આટલું આપણે સમજી લીધું. હવે અહીંયા સુધી આપણે શું જોયું? મનુષ્ય અને તિર્યંચોના ઉત્કૃષ્ટ, અને અહીંયા આપણે થોડા ઉત્કૃષ્ટ હમણાંના સમય વર્તમાનના સમયમાં જે હિતોપદેશ ગ્રંથ છે એના પ્રમાણે આપણે જોયું. હવે આપણે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના ઉત્કૃષ્ટ આયુષ્ય હવે આવશે, એ ધ્યાન રાખવાનું. તો એ ગાથા આપણે ગ્રહણ કરશું. ગાથા નંબર 37. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બતાવતી આ ગાથા છે, બધાને સાથે કહેવાની છે. આ ગાથા ગ્રહણ કરશું. જલયર ઉર ભૂય ઘાણમ પરમાઉ હોય પુવ્વ કોડિયું પક્ષીણમ પૂર્ણ ભણિયો અસંખ્ય ભાગોય પલિયસ્સ. એનું શબ્દાર્થ ગાથાર્થ આપણે જોઈ લઈએ. જલયર એટલે કે જલચર, ઉર એટલે કે ઉર પરિસર્પ, ભૂયઘાણમ એટલે કે ભુજ પરિસર્પોને, હોય એટલે કે છે, પરમ આવું, પરમ એટલે કે ઉત્કૃષ્ટ, અને આવું એટલે કે આયુષ્ય, પૂર્વ કોડી એટલે કે પૂર્વ ક્રોડ વર્ષ. અહીંયા ક્યારે પણ ધ્યાન રાખવાનું, આપણે જયારે કહીએ સાગરોપમ કહીએ કે પૂર્વ ક્રોડ આપણે કહીએ કે આયુષ્ય પૂર્વ ક્રોડ છે, તો પાછળ વર્ષ પણ છે સમજી જ લેવાનું. ક્યારે પણ યર્સ. સાગરોપમ કહીએ તો સાગરોપમ વર્ષો, પૂર્વ ક્રોડ કહીએ તો પૂર્વ ક્રોડ વર્ષો, યર્સ સાથે સમજી જ લેવાનું. પછી ઉ એટલે કે પાદ પૂર્તિ માટે અવ્યય છે. પછી પક્ષીણમ એટલે કે પક્ષીઓનું, પૂર્ણ એટલે કે વળી, ભણ્યો એટલે કે કહેલું છે, અસંખ્ય ભાગો એટલે કે અસંખ્યાત્મો ભાગ. અસંખ્યાત્મો ભાગ એટલે કે જે પણ છે એના ડિવાઈડ બાય અસંખ્ય કરવાનું. પછી પલ્યસ એટલે કે પલ્યોપમનું, એટલે કે યુનિટ છે પલ્યોપમ, તો પલ્યોપમ નો અસંખ્ય ભાગ એટલે પલ્યોપમ છે એના અસંખ્ય ભાગો કરવાના અને એનો એક ભાગ લેવાનો. પછી તો એને કહેવાય છે પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ.
અસંખ્યાતનો એક ભાગ લેવાનો, તેને કહેવાય પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ. ગાથાર્થ છે જલચર ઉર્વ પરિસર્પ અને ભુજ પરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય કરોડ પૂર્વ વર્ષો છે. અને પક્ષીઓ એટલે કે ખેચર, ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ કયો છે. બરાબર, ધ્યાન રાખવાનું. હવે એમાં શું આવે છે? તો હવે આ ગાથામાં શું આવે છે કે જે પણ જલચર છે, અહીંયા શું બતાડે છે? પહેલા તો જલચર, બરાબર. તો હવે જલચર છે તો એમાં આપણને બંને ગણવાનું છે, સમૂર્છિમ અને ગર્ભજ, બંને આપણને બંને જ ગણવાનું છે. બંનેનું સેમ આવે છે. 1 કરોડ પૂર્વ વર્ષોનું આયુષ્ય છે. ભલે જલચર સમૂર્છિમ જલચર હોય કે ગર્ભજ જલચર હોય છે, બંનેનું 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે. ધ્યાન રાખવાનું. પછી શું આવે છે? જે ઉર પરિસર્પ છે, જે સમૂર્છિમ ઉર પરિસર્પ છે, તો હવે એનું કેટલું બતાડે છે? 53,000 યર્સ બતાડે છે. બરાબર. સમૂર્છિમ ચતુષ્પદનું કેટલું બતાડે છે? 84,000 યર્સ. અને સમૂર્છિમ ખેચરનું આવે છે 72,000 યર્સ. બરાબર. અને સમૂર્છિમ ભુજ પરિસર્પનું 42,000 યર્સ છે. આટલું એમનું આયુષ્ય છે. ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે બીજું હજી એક નીચે આપણને જોવાનું છે કે એક પૂર્વના કેટલા વર્ષો થાય છે, તો એ બતાડે છે. આ ફિગર છે ને, આ યાદ રાખવું પડશે આપણને. શું યાદ રાખવાનું? અહીંયા 7056 આટલું યાદ રાખવાનું. અને કેટલા ઝીરોસ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10, માત્ર 10 ઝીરોસ છે. તો 70 56 અને 10 ઝીરોસ, આટલા યર્સ ને ઇઝ ઇક્વલ્સ ટુ એક પૂર્વ. આટલું આ બાયહાર્ટ કરવું કમ્પલસરી છે. બરાબર. તો આટલા વર્ષો, એક પૂર્વ, આટલા વર્ષો મળીને એક પૂર્વ કહેવાય. તો આવા કેટલા વર્ષો આપણને ગણવાના? આપણને 1 કરોડ પૂર્વ આપણને સમજવાના છે. તો હવે શું કરવાનું? 1 કરોડ મલ્ટીપ્લાય બાય આટલા વર્ષો કરશું તો પછી આપણને ટોટલ યર્સ આવી જશે કે 1 કરોડ પૂર્વમાં કેટલા વર્ષો આવશે. બરાબર. આટલા યર્સ છે એને મલ્ટીપ્લાય બાય શું કરવાનું? 1 કરોડ આપણને કરવાનું. બરાબર. 1 કરોડ આપણે એને મલ્ટીપ્લાય કર્યો તો શું આવશે? 1 કરોડ પૂર્વ વર્ષો આવશે. કરોડમાં કેટલા ઝીરોઝ આવે? 7 ઝીરોઝ આવે ને. તો અહીંયા 10 ઝીરોઝ ઓલરેડી છે, પ્લસ હજી 7 ઝીરોઝ એડ કરી લેવાના. તો આટલા બધા વર્ષો સમજવાના કે એક પૂર્વ કરોડમાં આટલા બધા વર્ષો આવે છે. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે આપણે આ ગાથામાં શું જોયું? આ જલચર, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પના જે એ પણ કયા? ગર્ભજ. તો આ 3 ગર્ભજ ગણવાના. આ 3 ગર્ભજ વાળા એમનું આયુષ્ય કેટલું છે? 1 પૂર્વ કરોડ વર્ષો. અને પક્ષીઓનો એટલે કે ગર્ભજ પક્ષી છે, ગર્ભજ ખેચર છે, એમનું પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું આયુષ્ય છે. આટલું આપણે અહીંયા જોયું ગાથા પ્રમાણે ગર્ભજોનું. અને બીજું હજી એક્સ્ટ્રા વિવેચનમાં શું આવે છે? અહીંયા જે સમૂર્છિમો છે એમનું પણ અહીંયા બતાડે છે કે સમૂર્છિમ ચતુષ્પદોનું આટલું હોય છે, સમૂર્છિમ ખેચરનું આટલું, સમૂર્છિમ ઉર પરિસર્પનું આટલું અને સમૂર્છિમ ભુજ પરિસર્પના આટલા વર્ષોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને જલચર છે એ તો એ જ સેમ છે, એ પણ અહીંયા ક્લિયર બતાડેલું છે. એટલે કે સમૂર્છિમ જલચરનું પણ કેટલું છે? 1 પૂર્વ કરોડ વર્ષો છે. અહીંયા ક્વેશ્ચન છે કે પલ્યોપમના અસંખ્યાતમો ભાગ એટલે શું? તો હવે પલ્યોપમ એટલે કે એક પલ્યોપમમાં કેટલા વર્ષો આવે? અસંખ્ય વર્ષો આવે છે. બરાબર. એટલે કે અસંખ્ય વર્ષો, અહીંયા સમજો કે x કઈક નંબર છે, x x x એટલે કઈક નંબર અહીંયા ભરવાનો. અસંખ્ય વર્ષો આટલા આટલા છે. હવે ડિવાઈડ બાય શું કરવાનું? એના કેટલા ભાગો કરવાના? એના આટલા ટોટલ નંબર ઓફ વર્ષ છે એના ભાગો કેટલા કરવાના? અસંખ્યાતમાં ભાગો કરવાના. બરાબર. અસંખ્યાતમાં આવા ભાગો કરશું. અસંખ્યાત વર્ષોનું ટોટલ ફિગર છે એનું ભાગ કરવાના, ડિવાઈડ કરવાનું છે. અસંખ્યાત ભાગો કરવાના. પછી આ ભાગો કરીને પછી એક નાનકડું જે ભાગ છે એ ગણવાનું. એને કહેવાય છે એક પલ્યોપમનું અસંખ્યાતમો ભાગ. ધ્યાન રાખવાનું. બરાબર.
હવે આવે છે ગાથા નંબર 38 ગ્રહણ કરવાની, જેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય સાધારણ વનસ્પતિકાય અને સમૂર્છિ મનુષ્યોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય આવે છે. બધાને સાથે કહેવાની છે ગાથા. સવ્વે સુહુમા સાહારણાય સમુચ્છિમા મનુસ્સાય ઉક્કોસ જહન્નેણમ અંતમુત્તમ ચિય જીયંતી. પાછો એક વખત. સવ્વે સુહુમા સાહારણાય સમુચ્છિમા મનુસ્સાય ઉક્કોસ જહન્નેણમ અંતમુહૂર્તમ ચિય જીયંતી. શબ્દાર્થ का અર્થ. સવ્વે એટલે કે બધા, સુહુમા એટલે કે સૂક્ષ્મ, સાહારણા એટલે કે સાધારણ વનસ્પતિકા એટલે કે અનંતકાય કે નિગોદ, સમુચ્છિમા એટલે કે સમૂર્છિમ, મનુસ્સા એટલે કે મનુષ્ય, ઉક્કોસ એટલે કે ઉત્કૃષ્ટથી, જહન્નેણમ એટલે કે જગન્યથી, અંતમુહૂર્તમ એટલે કે અંતર મુહૂર્ત સુધી, ચિય એટલે કે જ નિશ્ચયથી, જીયંતી એટલે કે જીવે છે. બધા સૂક્ષ્મ જીવોમાં કોણ આવશે? કેટલા છે બધા સૂક્ષ્મ? 5 જ છે. 5 સૂક્ષ્મ સ્થાવર કેન્દ્રીય, સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવકાય, સૂક્ષ્મ વાવકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. ધ્યાન રાખવાનું. એટલે કે સૂક્ષ્મ નિગોદ એટલે આવી રીતે 5 છે. પછી અહીંયા આવે છે સાધારણો. તો સાધારણોમાં કોણ આવશે? સાધારણો એટલે કે પ્લુરલ બતાડ્યું છે ને, એટલે સાધારણોમાં કોણ કોણ આવશે? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય પ્લસ કોણ? પાદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ પ્લસ પાદર બંને. એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એટલે સૂક્ષ્મ નિગોદ અને પાદર સાધારણ વનસ્પતિકાય એટલે કે પાદર નિગોદ. એટલે બંને પ્રકારના નિગોદ આવશે અહીંયા. અને બીજું શું છે અહીંયા? સમૂર્છિ મનુષ્યો. તો એમનું બધાનું ઉત્કૃષ્ટથી અને જઘન્યથી શું છે? આયુષ્ય કેટલું બતાડે છે? અંતર્મુહૂર્ત જ છે. એટલે કે 5 સૂક્ષ્મ સ્થાવર કેન્દ્રિયો, અને તે હોય કે સૂક્ષ્મ નિગોદ હોય કે બાદર નિગોદ હોય કે સમૂર્છિ મનુષ્ય હોય, એમનું ઉત્કૃષ્ટથી કે જઘન્યથી આયુષ્ય કેટલું સમજવાનું? એક અંતર્મુહૂર્ત જેટલું જ સમજવાનું. ધ્યાન રાખવાનું. જે પણ આ સમૂર્છિ મનુષ્ય છે તો તે એમની ઉત્પત્તિ ક્યાં રહેલી હોય છે? શું બતાડે છે આગળ? આ જે પણ અશુચિના સ્થાનો છે 14 પ્રકારના અલગ અલગ, એ પણ ક્યાંથી અશુચિઓ નીકળે છે? જે મનુષ્ય હોય છે, ભલે તે કોઈ પણ ગર્ભજ એટલે કે કોઈ પણ પ્રકારના ગર્ભજ મનુષ્ય હોય, બરાબર. ગર્ભજ મનુષ્યોમાં સ્ત્રી પુરુષ નપુંસક બધા આવી જાય ને. મનુષ્યમાં કોણ આવે? 3 જાતિ આવે. સ્ત્રીઓ આવે, પુરુષો અને નપુંસકો બધા આવી જાય. એમને મનુષ્ય કહેવાય. એ પણ કેટલા ક્ષેત્રના? 101 ક્ષેત્રના. ટોટલ ક્ષેત્રો કેટલા છે? યાદ રાખવાનું આપણને. કર્મભૂમિ આવશે, અકર્મભૂમિઓને અંતર્દ્વીપો, એ બધા મળીને કેટલા થાય છે? ક્ષેત્રો 101 ક્ષેત્ર થાય છે ને, બરાબર. તો એમાં રહેલા જે પણ મનુષ્યો છે, એ પણ મનુષ્યો કયા? ગર્ભજ મનુષ્ય. ધ્યાન રાખવાનું, ખાસ યાદ રાખવાનું. જે પણ ગર્ભજ મનુષ્ય હોય છે એમના જે પણ અશુચિ સ્થાનો હોય છે 14 પ્રકારના, ફોર એક્ઝામ્પલ મળ, મૂત્ર, વીર્ય, શ્લેષ્મ, પિત્ત, પરસેવા, અઠવાડિયે એવા ઉત્પત્તિ સ્થાનો હોય, તો ત્યાંથી આ ઉત્પત્તિ સ્થાનોમાંથી એટલે કે શું થાય છે? અશુચિ સ્થાનો છે. તો આ 14 પ્રકારના અશુચિ સ્થાનો છે, તો ત્યાંથી અશુચિઓ અલગ થાય, એટલે શરીરથી અશુચિ અલગ થાય, તો ત્યારથી જ શું થાય? એક અંતર્મુહૂર્તમાં જ આ સમૂર્છિ મનુષ્ય હોય એમની ઉત્પત્તિ થઈ જાય છે. ઉત્પત્તિ યોગ્ય યોની નિર્માણ થઈને એમની ઉત્પત્તિ થઈ જાય છે. પણ કેટલા પ્રમાણમાં? કેટલા નંબર? 1 2 નહીં, પણ અસંખ્યતા સમૂર્છિ મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય છે. વળી તેઓનું હાઈટ કેટલું હોય છે? શરીરની અવગાહના આપણે પહેલા જોઈએ તે અવગાહના દ્વારમાં શરીરની ઊંચાઈ પહેલો દ્વાર હતો, એમાં અંગુલા અસંખ્યાતમાં ભાગ જેટલું એમનું શરીરનું હાઈટ હોય છે. આટલો નાનકડો કે તેઓ આપણા ચર્મચક્ષુથી અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ કે કાંઈ પણ હોય એનાથી તેઓ આપણે જોઈ નહીં શકીએ એમને, આટલા નાનકડા હોય છે. આયુષ્ય દ્વારના હિસાબે એમનું આયુષ્ય કેટલું છે? અંતર્મુહૂર્તનું જ આયુષ્ય છે.
આ સમૂર્છિમ મનુષ્યોનો. બીજું રૂલ શું છે એમાં? તેઓ કેવા હોય છે? મન વગરના, એટલે કે મન વગરના જ હોય ને. સમૂર્છિમ કોઈ પણ હોય તેઓ અસંગની એટલે કે મન વગરના જ કહેવાય. મન એમનું ફૂલ્લી વિકસિત ડેવલપ રહેલું નહીં હોય. તેઓ પોતાના આત્મકલ્યાણ માટે કાંઈ પણ વિચારી શકતા નથી, એ ધ્યાન રાખવાનું. અને વળી તેઓ કેવા હોય? મિથ્યા દૃષ્ટિ હોય. મિથ્યા દૃષ્ટિ કેમ? કારણ કે હવે ઓબ્વિયસલી અહીંયા મન ન હોય, કોઈ પણ અસંગની જીવ હોય તો શું તે સમ્યક દૃષ્ટિ હોઈ શકે? ક્યારે પણ નહીં જ હોય ને. આ તો સમજી જ લેવાનું. જે પણ મન વગરના હોય, જે પણ સમૂર્છિમ હોય, અસંગની જે પણ હોય એ કેવા હોય? મિથ્યા દૃષ્ટિ જ હોય તેઓ બધા. કારણ કે તેમના પાસે મન નથી, એટલે કે આત્મકલ્યાણ માટે તેઓ વિચારી શકતા નથી પોતાના આત્મકલ્યાણ માટે. એટલા માટે તેઓ તે મિથ્યા દૃષ્ટિ જ હોય, એ ધ્યાન રાખવાનું. સાચી સમજણ એમનામાં રહેલી નહીં હોય, એ એકદમ યાદ રાખવાનું. વળી બીજો રૂલ શું છે એમના માટે? કે તેઓ અપર્યાપ્તા જ હોય, અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામનારા હોય. એટલે કે શું? જે પણ સમૂર્છિમ મનુષ્ય હોય બધા જ કેવા હોય? સમૂર્છિમ મનુષ્યો બધા જ અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામનારા હોય છે. કારણ કે આવું કોઈ ભેદ જ નથી ને. અપર્યાપ્ત સમૂર્છિમનો જ મનુષ્યનો જ ભેદ છે. કોઈ પણ પર્યાપ્ત સમૂર્છિમ મનુષ્યનો ભેદ છે નથી, એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે કે આટલા નાના આયુષ્યવાળા અપર્યાપ્ત જ અવસ્થામાં મૃત્યુ પામનારા, વળી અસંગની હોય, બરાબર, અને મિથ્યા દૃષ્ટિ હોય છે, એ ધ્યાન રાખવાનું. હાઈટ કેટલી છે? અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલી. ઉત્પત્તિ સ્થાનો કેવા છે? આવા અશુચિવાળા. એટલે કે વિચારો કેવા પાપ કર્મો કરેલા હશે કે આવા અશુચિ સ્થાન જેવી યોની પ્રાપ્ત થાય છે ઉત્પત્તિ યોગ્ય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અપર્યાપ્ત અને મિથ્યાત્વ હાવ આર ધે કનેક્ટેડ? તો જે પણ એવું અહીંયા કનેક્શન આપણે શું જોયું કે જે મિથ્યા દૃષ્ટિ હોય અને સમૂર્છિમ હોય એટલે કે અસંગની હોય, તો તે એ ધ્યાન રાખવાનું કે તેઓ કનેક્ટેડ હોય છે. કે જે પણ સમૂર્છિમ અસંગની હોય તો તે મિથ્યા દૃષ્ટિ હોય, કારણ કે આત્મકલ્યાણ માટે વિચારી શકતા નથી. બરાબર? મનુષ્યો માટે આપણે એ ધ્યાન રાખવાનું. અને બીજું આપણને ધ્યાન રાખવાનું કે જે પણ મનવાળા હોય ને, એટલે કે જે પણ ગર્ભજ હોય, ગર્ભજ સંઘની હોય, મનવાળા હોય, તો તેઓ જ કેવા હોઈ શકે? સમ્યક દૃષ્ટિ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. પણ જે પણ સમૂર્છિમ હોય છે, સમૂર્છિમ પૃથ્વીકાય, આ બધા હોય ને તિર્યંજો, પૃથ્વી આપકા, તેવકાય, વાવકાય, પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. તો તેઓ અપર્યાપ્ત અવસ્થા તેમની હોય રહેલી, તો ત્યારે માત્ર સમકિતિ તેઓ હોઈ શકે છે. બરાબર? અને પર્યાપ્તિ તેમની પૂરી નહીં કરે તો ત્યાર સુધી તેઓ સમકિતિ હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે એ પૂર્વ ભાવમાંથી તેઓ, એટલે એવું હોઈ શકે છે કે દેવપણું તેમનું રહેલું હોય તો સમજો કે ત્યારે તેઓ સમકિતિ હતા. બરાબર? આપણે સ્ટાર્ટિંગથી સમજીએ કે સમજો કે કોઈ દેવ હોય, આ બહુ ચાલી રહેલું છે દેવતાપણાનું, ત્યારે તે સમકિતિ છે, સમ્યક દૃષ્ટિ છે. હવે શું થાય છે? પહેલા એનું આયુષ્ય કર્મ ક્યારે બંધ થાય છે? 6 months પહેલા. તો ત્યારે સમજો કે એ આસક્તિ રહેલી હશે અપકાયમાં, પાણીમાં, વાવડીઓમાં, કે કોઈક વનસ્પતિમાં, કે કાંઈક પૃથ્વીકાયમાં. બરાબર? તો આયુષ્ય કર્મ તો બંધાઈ ગયું એનું. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. તો હવે એને શું બનવું પડશે? હવે સમજો કે એને પૃથ્વીકાય બનવું પડશે ને, કારણ કે આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે 6 months પહેલા જ. બનવું આ જ પડશે. બરાબર? મૃત્યુ પામીને. પણ એવું હોઈ શકે કે 6 મહિના બાદ, એટલે કે આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું એના બાદ, એટલે કે જ્યારે આયુષ્ય કર્મ બંધ થયું તો ત્યારે મિથ્યાત્વી અવસ્થામાં હતું ને, આ મિથ્યા દૃષ્ટિ અવસ્થામાં રહેલું હતું, કારણ કે આસક્તિ રહેલું હતું ને આ પૃથ્વીકાયમાં. તો ત્યારે એનું આવું જ આવું દુર્ગતિનું આયુષ્ય બંધ થઈ ગયું. પણ હવે પાછળથી એવું બની શકે છે કે સમ્યક્ત્વ એને, સમ્યક દર્શન ગુણ એને એના આત્મામાં પ્રગટ થયું હશે, પાછળથી સમકિતિ અવસ્થામાં એનું મૃત્યુ થયું હશે. મૃત્યુ થઈને પછી હવે જવું પડશે તો ભલે સમ્યક્ત્વી છે, એના આત્મામાં ગુણ ભલે પ્રગટેલું છે, જવું પડશે ભલે પૃથ્વીકાયમાં, પણ તો હવે શું થશે? આ અહીંયાથી મૃત્યુ પામીને અહીંયા ગયો તો સ્ટાર્ટિંગમાં એમનું એવું હોય છે પર્યાપ્તિ પૂરી કરશે તો ત્યાર સુધી
સમકીતી હજી રહેલું છે, આ એ ધ્યાન રાખવાનું. અને પર્યાપ્ત અવસ્થા થઈ જાય અને પછી એનું સમકિત પણ પછી ચાલ્યું જાય પછી. કારણ કે કેવું હોય આ પૃથ્વી કાય, આ શું છે? સમૂર્છિમ કહેવાય ને, તિર્યંશ સમૂર્છિમ તિર્યંશ કહેવાય છે, મન થોડી છે એના પાસે. એટલા માટે એનું સમ્યક દૃષ્ટિપણું જે છે એ ગુણે ચાલ્યો જાય, મિથ્યાત્વ અવસ્થામાં આવી જાય, એવું હોય એ ધ્યાન રાખવાનું. પણ આવું સમૂર્છિમ મનુષ્યમાં આવું નહીં થાય. કોઈ પણ જીવ છે એ સમકિત લઈને જ્યારે પણ સમૂર્છિમ મનુષ્ય એ એટલે કે આવી જ નહીં શકે, બરાબર. કોઈ પણ જીવ જે સમકિતી આવું હોય, સમજો કે આવું દેવ પણ સમકિતી દેવ હશે, તો એનું મૃત્યુ થઈને પછી આવું સમૂર્છિમ મનુષ્યમાં એનું ઉત્પત્તિ જ નહીં થાય, એવું ધ્યાન રાખવાનું. આવું પ્રકારનું એક રૂલ સમજી લેવાનું, ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સમકિતી હોય તો તેને નેક્સ્ટ ભાવ હોય છે તો એનો પર્યાપ્તાવસ્થા વાળા જ એવા ભાવ મળે, બરાબર. પણ અપર્યાપ્તા અવસ્થામાં મૃત્યુ પામે એવા પ્રકારના ભાવો એને નહીં મળે, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ સમકિતી જીવ હોય ને એને, એટલે કે સમકિત લઈને પછી એનું મૃત્યુ થઈને પછી અપર્યાપ્ત ટાઈપનું જીવ નહીં બને ક્યારે પણ, બરાબર. કમ્પલસરી એ પર્યાપ્ત અવસ્થા વાળો જ એને એક ભાવ મળશે, બરાબર. એ ધ્યાન રાખવાનું. કોઈ પણ સમકિતી હશે જીવ, એનું મૃત્યુ થઈને પછી એ પર્યાપ્ત અવસ્થા વાળો જ કોઈ પણ પ્રકારનો જીવ બનશે, એ પણ ધ્યાન રાખવાનું, બરાબર. જો સમકિત લઈને જાય તો. પછી હા, આપણે શું જોઈ રહ્યા હતા કે, તો આવી રીતે આપણે શું જોયું, આ ગાથા પણ આપણી થઈ ગઈ. હવે આવે છે 39મી ગાથા, બંને દ્વારોના ઉપસંહાર. એટલે બંને કયા? જે શરીરનું ઊંચાઈનું દ્વાર હતું અવગાહના દ્વાર, અને બીજું આયુષ્ય દ્વાર, બંનેનું ઉપસંહાર. એટલે કે આખો એક સમરી. ઓગાહણા ઉ માણમ એવમ સંખેવઓ સમખાયમ જે પૂર્ણ ઇત્થ વિશેષા વિશેષ સુત્તાઉ તે નેયા. પાછું ગ્રહણ કરશું. ઓગાહણાઉ માણમ એવમ સંખ્યેવઓ સમખાયમ જે પૂર્ણ ઇત્થ વિશેષા વિશેષ સુત્તાઉ તે નેયા. શબ્દાર્થ લઈ લે. ઓગાહણાઉ એટલે કે અવગાહના, માણમ એટલે કે અહીંયા છે આવું એટલે કે આયુષ્ય, ઓગાહણા એટલે કે અહીંયા અવગાહના સમજવાનું, અને આવું છે અહીંયા આવું એટલે કે આયુષ્યનું, માણમ એટલે કે પ્રમાણ, સંક્ષેપો એટલે કે સંક્ષેપથી કે ટૂંકમાં, સમખાયમ એટલે કે કહ્યું છે, ઇત્થ એટલે કે એમાં, પૂર્ણ એટલે કે અને વળી, વિશેષા એટલે કે વિશેષ સ્પષ્ટીકરણો, વિશેષ એટલે કે વિશેષ કે મોટા, સુત્તાઓ એટલે કે સૂત્રોથી, તે એટલે કે તે આયુષ્ય અને શરીરની ઊંચાઈ, નેયા એટલે કે જાણવા. શું આવે છે કે એ પ્રકારે અવગાહના અને આયુષ્યનું પ્રમાણ ટૂંકામાં કહ્યું છે આ બધી ગાથાઓમાં, પણ જે વિશેષ હકીકત છે તેમાં તે મોટા સૂત્રોથી જાણવા, બરાબર. તો અહીંયા આપણને ધ્યાન રાખવાનું છે કે બધું આવી રીતે શોર્ટમાં અહીંયા બતાડેલું છે, સંક્ષેપમાં બતાડેલું છે, બરાબર. તો વિશેષ સૂત્રો છે એમાં એના વધારે વિસ્તારથી એમાં વર્ણન આવે છે મોટા મોટા ગ્રંથોથી, તો તે આવી રીતે આપણને સમજવાનું. પછી ત્રીજું આવે છે ગાથા નંબર 40 ગ્રહણ કરશું. એમાં આવે છે સ્વકાય સ્થિતિ દ્વાર, ત્રીજો દ્વાર છે આ. એમાં ફર્સ્ટમાં એકેન્દ્રિયોની સ્વકાય સ્થિતિ આવશે, ગ્રહણ કરશું. એઘિન્દિયાય સવ્વે અસંખ ઉસપ્પીણી સકાયમ્મી ઉવવજ્જંતી ચયંતી ય અનંતકાયા અનંતાઓ. પાછો એઘિન્દિયાય સવ્વે અસંખ ઉસપ્પીણી સકાયમ્મી ઉવવજ્જંતી ચયંતી ય અનંતકાયા અનંતાઓ. શબ્દાર્થ ગાથાર્થ. ઉસપ્પીણી એટલે કે ઉત્સર્પિણી, એટલે કે જે ઊંચે ચડતો કાળ છે, એટલે કે પ્રતિ સમય શું થાય છે, જે પણ
ગંધ ને વર્ણ ગંધ રસ સ્પર્શ હોય પૂતગલોના, ધરતીના રસકસ હોય, આયુષ્ય બળ બુદ્ધિ તિર્યંચોના, મનુષ્યના, જીવોના, એ બધું વધતું જાય. તો એવું ચડતો કાળ એના 6 આરા હોય, એનું હોય છે કાળ 10 કોડાકોડી સાગરોપમ વર્ષોનું. બીજું છે અવસર પીણી એટલે કે નીચે ઉતરતો કાળ કહેવાય. તે જે હમણાં ચાલી રહ્યું છે તે જે પણ એ પણ કેવું હોય 10 કોડાકોડી સાગરોપમ વર્ષોનું હોય છે. એમાં પ્રતિ સમય શું થાય છે, વર્ણગંધ રસ સ્પર્શ પૂતગલોના અશુભ થતા જાય છે અને મનુષ્યોનો, તિર્યંચોનું બળ બુદ્ધિ આયુષ્ય બધું ઘટતું જાય છે. તો આ બંને કાળો બતાડે છે. એના પણ 6 આરા, 6 આરા છે બંનેના. પછી છે અસંખ્ય એટલે કે અસંખ્યાત, સકાયમી એટલે કે પોતાની, કાયામાં એટલે કે એકની એક જાત ના જીવ ભેદમાં, વજ્જંતી એટલે કે ઉપજે છે, ઉત્પન્ન થાય છે, ચયંતી એટલે કે ચ્યવે છે એટલે કે મૃત્યુ પામે છે. આપણે ક્યારે પણ કહીએ ને કે કોઈક જીવનું ચ્યવન થયું એટલે કે મૃત્યુ થાય છે. મૃત્યુ થઈને પછી બીજા ક્યાંક જશે ઉત્પત્તિ ક્ષેત્રમાં, તે એને કહેવાય છે ઉપજે છે. પછી અનંતકાયા એટલે કે અનંતકાય એટલે કે સાધારણ વનસ્પતિકાય અથવા તો નિગોદ. અનંતાવ એટલે કે અનંત, અંત વગરનું. એમાં હવે શું આવે છે, ગાથાર્થમાં બધા એકેન્દ્રિય જીવો અને અનંતકાય જીવો પોતાની જ કાયામાં અનુક્રમે અસંખ્ય અને અનંત ઉત્સર્પિણી સુધી ઉપજે છે અને ચ્યવે છે. એટલે કે અહીંયા શું ગાથામાં બતાડે છે કે બધા એકેન્દ્રિયોમાં પહેલા શું આવશે, બધા એકેન્દ્રિયો એટલે કોણ લેવાના, જે પણ આ આપણા પૃથ્વી આપકા દેવકા વાવકા વનસ્પતિકાય, આ બધા એકેન્દ્રિય જીવો એમને કહેવાય છે. અને અનંતકાય જીવો એટલે કે શું, અનંતકાય જીવો એટલે કે સાધારણ વનસ્પતિકાય, તો પોતાની જ કાયામાં અનુક્રમે એટલે કે રિસ્પેક્ટિવલી એટલે કે બધા એકેન્દ્રિય જીવોનું કેટલું છે, સ્વકાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અનંત કાય જીવોનું કેટલું છે, અનંત ઉત્સર્પિણી કાળ. તો એમાં જ પોતાની જ કાયામાં એ આટલા ટાઈમ સુધી તેઓ ઉપજે છે અને ચ્યવે છે. એટલે જન્મ મરણ એનું આટલા સમય સુધી થાય છે. તો હવે અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે પેલા તો સ્વકાય એટલે કે શું, સ્વકાય સ્થિતિ છે ને, આ શું છે દ્વારનું નેમ, સ્વકાય અને સ્થિતિ આ 3 વર્ડ્સ છે એમાં. તો સ્વ એટલે કે પોતાની, કાય એટલે કે કાયા કે શરીર કે જાતિ, જે પણ જાતિ જેમ કે એકેન્દ્રિયની જાતિ કહેવાય તે, કે બેન્દ્રની જાતિ તે. અને સ્થિતિ એટલે કે ડ્યુરેશન કે ટાઈમ. તો સ્વકાય સ્થિતિ એટલે કે શું, કે પોતાની કાયામાં પાછો કેટલી સ્થિતિ કરે, પાછો સ્થિતિ કરવી. સ્થિતિ એટલે કે ભવો કરવા. સ્થિતિ એટલે કે ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ આયુષ્ય અથવા તો ભવો. એટલે કે પોતાની જ જાતિમાં કે પોતાની કાયામાં વારંવાર કોન્ઝિક્યુટિવલી, કન્ટિન્યુઅસલી સ્થિતિ કરવી એટલે કે ભવો કરતા રહેવાનું, એને કહેવાય છે સ્વકાય સ્થિતિ. એટલે કે શું, ફરીથી પાછો કે એક જ જાતિની કાયામાં વારંવાર ઉત્પન્ન થવું. એટલે કે હવે એકેન્દ્રિય છે તો એકેન્દ્રિય મરીને પાછો એકેન્દ્રિયપણું પામે, મરીને પાછો એકેન્દ્રિય પામે, પાછો એકેન્દ્રિય પાછો કેટલી વખત સુધી પામી શકે છે, તો તે કેટલા ડ્યુરેશન સુધી પામી શકશે કન્ટિન્યુઅસલી વિધાઉટ એની બ્રેક. એટલે કે એકેન્દ્રિય છે એ મરીને એકેન્દ્રિય બન્યું, એકેન્દ્રિય કેટલા ટાઈમ સુધી, કેટલા સમય સુધી, કેટલા વર્ષો સુધી એ બનશે, તો તે આખો ડ્યુરેશન ને કહેવાય છે એ એકેન્દ્રિયની સ્વકાય સ્થિતિ. એટલે કે એવું નહીં થશે કે એકેન્દ્રિય થયો અને પછી બેન્દ્રિયમાં આવી ગયો, તો હવે આ જયારે બેન્દ્રિયપણામાં આવી ગયો તો એને નહીં કહેવાય સ્વકાય સ્થિતિ, એની સ્વકાય નહીં કહેવાય. પ્રેઝન્ટ ભાવમાં એ કયો, પ્રેઝન્ટ કરન્ટલી હમણાંના વર્તમાન સમયમાં એનું ભાવ શું ચાલી રહ્યું છે, કઈ જાતિમાં છે, શું તે બેન્દ્રિયમાં છે, શું તે તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, શેમાં છે તે, કે પંચેન્દ્રિયમાં કોણ આવશે, તિર્યંચો આવશે, નારકો, દેવો, એ બધું આવશે, મનુષ્ય આવશે,
કે પોતાની કઈ જાતિ ચાલી રહી છે પ્રેઝન્ટલી, તો એને કહેવાય છે સ્વકાય સ્થિતિ. પોતાની હમણાં કરંટમાં કઈ જાતિ ચાલી છે. સમજો કે તેન્દ્રિયપણું છે, તો તેન્દ્ર મરીને તેન્દ્ર એટલે કેટલા સમય સુધી કન્ટિન્યુઅસલી બનશે, તો એની એ તેન્દ્રની સ્વકાય સ્થિતિ કહેવાશે પર્ટિક્યુલર જીવ માટે. પછી મરીને પછી એ સમજો કે ચૌરિન્દ્રિય બન્યો, તો એ પછી નહીં ગણાશે. ધ્યાન રાખવાનું. એટલે આપણે સમજી લીધું કે સ્વકાય સ્થિતિ એટલે કે શું. બરાબર. તો હવે શું આવે છે અહીંયા તે આપણે સમજીએ. ગાથા પ્રમાણે એકેન્દ્રિયોની સ્વકાય સ્થિતિમાં શું બતાડે છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સ્વકાય સ્થિતિ દ્વારમાં આ છે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય ને પ્રત્યેક વનસ્પતિકાય. તો અહીંયા આપણને શું સમજવાનું છે કે જે પણ આ જીવો છે, એકેન્દ્ર જીવો, એમની કેટલી છે? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધીની સ્વકાય સ્થિતિ વાળા છે. ગાથામાં શું જોયું આપણે? પહેલા જ શું જોયું હતું કે બધા એકેન્દ્રિયો એમનું અલગ બતાડે છે. અસંખ્ય ઉત્સર્પિણી છે અને અનંતકાયનું અલગ છે ને, અહીંયા અલગ બતાડેલું છે. અનંતકાય એટલે કે શું? એનું નામ શું છે? યાદ રાખવાનું, ગડબડ નહીં કરવાની. અનંતકાયનું નામ શું છે? સાધારણ વનસ્પતિકાય. એટલે કે જયારે આપણે અહીંયા બધા એકેન્દ્રિયો ગણીએ તો ત્યારે એમાં આપણને સાધારણ વનસ્પતિકાય નથી ગણવાનું. તો શું ગણવાનું? અહીંયા સાધારણ નથી ગણ્યું તો અહીંયા પ્રત્યેક તો ગણવું પડશે ને, એ તો ગણવાનું છે. બરાબર. એટલે માત્ર અહીંયા આપણે પ્રત્યેક વનસ્પતિકાય ગણીએ છીએ, પણ શું નથી ગણતા? સાધારણ વનસ્પતિકાય નથી ગણતા. ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે સાધારણ વનસ્પતિકાય એટલે કે નિગોદ કે અનંતકાય નથી ગણવાનું. ગાથામાં પણ શું એનું મિનિંગ છે ને પ્રોપરલી ડીકોડ કરવું જરૂરી છે. અહીંયા લખી લો બુકમાં પોતપોતાની. બરાબર. તો બધા એકેન્દ્ર જીવોમાં પ્રત્યેક વનસ્પતિ ગણાશે, પણ સાધારણ વનસ્પતિકાય નહીં ગણાશે. એમનું છે અસંખ્ય ઉત્સર્પિણી કાળ સુધી એનું સ્વકાય સ્થિતિ છે. પણ અનંતકાયનું અલગથી બતાડેલું છે. અનંતકાયમાં કોણ આવશે? નિગોદ. એટલે કે સાધારણ વનસ્પતિકાનું અલગ બતાડે છે. એનું છે અનંત ઉત્સર્પિણી કાળ નું સ્વકાય સ્થિતિ. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું ધ્યાન રાખવાનું કે માત્ર ઉત્સર્પિણી અહીંયા લખેલું છે તો એનું એ મિનિંગ નથી કે અવસર્પિણી નથી ગણવાનું. અહીંયા એ સમજી લેવાનું. ઉત્સર્પિણીઓ એટલે સમજી લેવાનું. પછી અવસર્પિણી તો આવશે જ ને, પછી પાછું ઉત્સર્પિણી આવશે. એટલે કે ધ્યાન રાખવાનું. ઉત્સર્પિણી અવસર્પિણી આખો સમજી લેવાનું. અથવા તો અનંત કાળ ચક્રો પણ સમજી શકાય છે કે અસંખ્ય કાળ ચક્રો, એ ધ્યાન રાખવાનું. એટલે કે હવે અહીંયા બીજું શું છે? બધા એકેન્દ્રિય લખેલું છે. તો બધામાં શું આવશે? સૂક્ષ્મ અને બાદર. તો એ પણ આપણને ધ્યાન રાખવું પડશે ને. તો અહીંયા આપણે પ્રોપરલી આવશે. બરાબર. હા, પેલા તો અહીંયા આપણે આ નોર્મલ એનું મિનિંગ સમજી લઈએ. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય ને પ્રત્યેક વનસ્પતિકા માત્ર ગણવાનું છે. તે એમનું કેટલું સ્વકાય સ્થિતિ છે? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીઓ. એટલે કે એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી મળીને કેટલું થાય છે? 1 ઉત્સર્પિણી પ્લસ 1 અવસર્પિણી ઇઝ ઇક્વલ્સ ટુ 1 કાળચક્ર. આ પણ યાદ રાખવાનું, બધા ફોર્મ્યુલાઝ. બરાબર. એક કાળચક્ર એટલે કે કેટલા કાળચક્ર? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પણ કહી શકાય, અથવા તો ઇન અધર વર્ડ્સ અસંખ્ય કાળચક્રો પણ કહી શકાય છે. ધ્યાન રાખવાનું. તો સ્વકાય સ્થિતિ વાળા આ છે. એટલે કે પૃથ્વી કાપકા વગેરે મરીને પાછો કેટલી વખતે સેમ એવી જ કાયામાં એમનું જન્મ થશે, જન્મ મરણ, તો અસંખ્ય કાળચક્રો સુધી. પછી અલગથી શું આવ્યું હતું? અનંતકાય એટલે કે સાધારણ વનસ્પતિકાયનું અલગથી શું બતાડે છે કે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી સ્વકાય સ્થિતિ વાળા છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે આ ટેબલ જોઈએ. આપણે અહીંયા પ્રોપરલી જોઈ શકીએ છીએ કે ભલે તે હવે ગાથામાં શું આવ્યું હતું કે બધા એકેન્દ્રિયો. એટલે કે અહીંયા આપણને શું સમજી લેવાનું છે? સૂક્ષ્મ બાદર બની સમજી લેવાનું છે. બરાબર. અહીંયા પૃથ્વીકાય લીધું તો સૂક્ષ્મ બાદર બંનેનું અસંખ્ય, પછી અપકાય લીધું તો બંનેનું અસંખ્ય છે. બરાબર. એટલે કે જયારે આપણે બધા આ વર્ડ આવે છે ક્યારે, તેમાં સૂક્ષ્મ બાદર બંને સમજી લેવાનું. બરાબર. અને અહીંયા પણ અનંતકાય માટે પણ બધા અનંતકાય એ જ સમજી લેવાનું. તો અહીંયા આપ ટેબલમાં જોઈ શકો છો કે પૃથ્વીકાય માટે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી
સૂક્ષ્મ બાદર અપકાય માટે પણ અસંખ્ય કાળચક્રો, સૂક્ષ્મ બાદર તેવુકાય માટે પણ અસંખ્ય કાળચક્રો, પછી સૂક્ષ્મ બાદર વાયુકાય માટે પણ અસંખ્ય કાળચક્રો, બરાબર. પછી શું આવે છે? અહીંયા પ્રત્યેક આવે છે ને, પ્રત્યેક લેવાનું છે આપણને. પ્રત્યેકમાં બાદર જ આવે, પ્રત્યેકનો કોઈ સૂક્ષ્મ ભેદ નહીં હોય. એમનું પણ અસંખ્ય કાળચક્રો છે. પછી શું? અનંતકાયો, બધા અનંતકાયો માટે શું આવ્યું હતું? અનંતા કાળચક્રો. તો બધા અનંતકાળ એટલે કે બાદર, નિગોદ અને સૂક્ષ્મ નિગોદ બંનેનું અનંત કાળચક્ર સમજવાના, એ ધ્યાન રાખવાનું. બીજું આપણને એ પણ ધ્યાન રાખવાનું કે જે પણ અહીંયા ક્વેશ્ચન છે કે અહીંયા શું ક્વેશ્ચન આવે છે કે પૃથ્વીકાયમાંથી અપકાયમાં જાય તો સ્વકાય સ્થિતિ કહેવાય. તો અહીંયા શું જો અહીંયા સ્વકાયમાં શું આપણને સમજવાનું? પૃથ્વીકાય જીવ પૃથ્વીકાયમાં જ ક્યાં સુધી ઉત્પન્ન થાય છે તો તે બતાડે છે, બરાબર. તો તે જ પ્રમાણે અપકાય માટે, અપકાય મરીને અપકાયમાં ક્યાર સુધી કેટલા ભવો કરે, તેવુકાય પોતે મરીને અગ્નિ તરીકે કેટલા વખત સુધી બની શકે, વાયુકાય માટે પણ એ સમજવાનું. પછી પ્રત્યેક વનસ્પતિકા મરીને પાછો પ્રત્યેક વનસ્પતિકા કેટલા ટાઈમ સુધી બની શકે, થઈ શકે છે, કેટલા ભવો કરે છે, કેટલા સ્થિતિ સુધી, તો તે બતાડે છે. પછી શું છે? જો સાધારણ વનસ્પતિકા એટલે કે નિગોદના જીવો, તો તે વારંવાર મરીને નિગોદ બની ક્યાર સુધી જન્મ મરણ થાય છે તો તે બતાડે છે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે કે એવું નથી કે પૃથ્વીકાય મૃત્યુ પામીને અપકાય બની જાય છે તો હવે એ પણ ગણવાનું, એ નથી ગણવાનું. સેમ કાય, પોતાની જ કાય એટલે કે પોતે જે જાતિનો જેવું એનું ભવ છે સેમ ટુ સેમ ભવનું જ ગણવાનું છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણો સમય થવા આવ્યું છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.